નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પહેલા ચેપ્ટરની અંદર સામાન્ય વિદ્યુત ક્ષેત્રની માહિતી લીધી. વિદ્યુત ક્ષેત્ર પછી ક્ષેત્રરેખાઓની લાક્ષણિકતા આપણે છેલ્લે એક હતા. એ મુદ્દો હતો ક્ષેત્રરેખાની લાક્ષણિકતાઓનો. લાક્ષણિકતા પછી આગળ વધીએ. આજના ટોપિકની અંદર મારે વાત કરવી છે વિદ્યુત ફ્લક્સની. વિદ્યુત ક્ષેત્રને વ્યાખ્યાયિત કરવા માટે સૌથી મહત્વની ભૌતિક રાશિ છે એ છે વિદ્યુત ફ્લક્સ, જેને હું phi સંજ્ઞા વડે દર્શાવીશ. મિત્રો પહેલા તો આપણે સમજીએ કે કેમ આ ભૌતિક રાશિની જરૂરિયાત ઊભી થઈ. ઘણી વખત આપણે એની ચર્ચામાં આવ્યા છીએ કે કોઈ બિંદુવત વિદ્યુત ભાર વડે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ વિદ્યુત ક્ષેત્ર એની ક્ષેત્ર રેખાઓ એની નજીક ધારો કે તમે કોઈ એક પૃષ્ઠ મૂક્યું, હું એમ સમજુ કે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સંકળાયેલી છે. આ ક્ષેત્ર રેખાને લંબ આ રીતે ક્ષેત્ર એટલે કે વિદ્યુત ક્ષેત્રને લંબ કોઈ એક આડછેદ મૂકવું અને આ આડછેદમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, કેટલી ક્ષેત્ર રેખાઓ આ આડછેદમાંથી પસાર થાય છે, આપેલા ક્ષેત્રફળ પૃષ્ઠમાંથી પસાર થાય છે, એ મારે જાણવી છે. સમજો બરાબર? શું દર્શાવે છે વિદ્યુત ફ્લક્સ? કોઈ એક નિયમિત વિદ્યુત ક્ષેત્ર કોઈ એક સમતલમાં વ્યાખ્યાયિત છે. એ સમતલમાં હું કોઈ એક ક્ષેત્રફળ નિશ્ચિત ક્ષેત્રફળ ધરાવતું એક પૃષ્ઠ એને હું લંબ મૂકું છું. આમ લંબ તો આ પૃષ્ઠમાંથી આ પૃષ્ઠખંડમાંથી ધારો કે એ મોટું પૃષ્ઠ હોય અને એને આપણે નાના નાના સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત સમજીએ તો પર્ટિક્યુલર આપણે નક્કી કરેલા પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાનું માપ એને હું કહીશ વિદ્યુત ફ્લક્સ. એટલે વિદ્યુત ફ્લક્સ એ પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાનું માપ દર્શાવે, જેના કારણે મને ખબર પડે કે કોઈ પૃષ્ઠ સાથે કેટલું વિદ્યુત ક્ષેત્ર સંકળાયેલું છે. ક્ષેત્ર રેખા જેમ વધારે તેમ વિદ્યુત ક્ષેત્રની અસરકારકતા વધારે. તો બહુ સામાન્ય શબ્દમાં આપણે વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યાને વ્યાખ્યાયિત કરીશું. આપેલ વિદ્યુત ક્ષેત્ર E ને લંબ ડેલ્ટા S ક્ષેત્રફળ વાળો પૃષ્ઠખંડ લેતા તેમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાના માપને વિદ્યુત ફ્લક્સ કહે છે. વિદ્યુત ફ્લક્સ આપેલા પૃષ્ઠને લંબ એટલે એના આડછેદને સમાંતર થશે તો હું ડેલ્ટા S અહીંયા લઈ શકીશ, જે વિદ્યુત ક્ષેત્રને સમાંતર થશે. એટલે આપણે અહીંયા જે વાત કરવાની છે એ આપેલું વિદ્યુત ક્ષેત્ર E સદિશ જેટલું વિદ્યુત ક્ષેત્ર આપણને આપેલું છે, આ વિદ્યુત ક્ષેત્રને લંબ એક પૃષ્ઠખંડ લીધો છે, તેમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ મને વિદ્યુત ફ્લક્સ આપશે. માટે હું એમ કહી શકું કે વિદ્યુત ફ્લક્સ phi બરાબર શું કહી શકું? વિદ્યુત ફ્લક્સ phi બરાબર તમે જોઈ શકો છો E અને ડેલ્ટા S એકબીજાને સમાંતર થશે. એટલે E સદિશ ડોટ ડેલ્ટા S સદિશ E અને ડેલ્ટા S ના ગુણાકારને વિદ્યુત ફ્લક્સ કહેવાય. ડોટ ગુણાકારના સદિશના નિયમ અનુસાર હું આને E ડેલ્ટા S cos થીટા આવી રીતે દર્શાવી શકું. આ થઈ ગઈ વાત સિમ્પલ વિદ્યુત ફ્લક્સના સૂત્રો.
આમાં વિદ્યુત ફ્લક્સ phi નું એકમ એ વિદ્યુત ક્ષેત્ર છે. છેલ્લા વિડિયોની અંદર આપણે જોયું હતું મિત્રો, વિદ્યુત ક્ષેત્રનું એકમ ન્યૂટન પ્રતિ કુલંબ થશે. એટલે હું વિદ્યુત ક્ષેત્રનો એકમ લખીશ ન્યૂટન પ્રતિ કુલંબ. આપણે વિદ્યુત ફ્લક્સની અંદર ડેલ્ટા S ક્ષેત્રફળ સૂચવે છે. ક્ષેત્રફળનો એકમ મીટર વર્ગ થાય. એટલે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલંબ આ ફ્લક્સનો એકમ થશે. સાથે સાથે આપણે પારિમાણિક સૂત્રની ચર્ચા કરીએ તો માટે phi નો એકમ SI એકમ પદ્ધતિમાં જો તો ન્યૂટન એટલે કિલોગ્રામ મીટર સેકન્ડની -2. આ મીટર વર્ગ એમ્પિયર ની -1 સેકન્ડની -1 એમ્પિયર ગુણ્યા સેકન્ડ એટલે કુલંબ. ઉપર જશે તો ઇન્વર્સ થશે. તો મને ફાઇનલ સૂત્ર મળે છે કિલોગ્રામ મીટર ઘન સેકન્ડની -3 એમ્પિયરની -1. કિલોગ્રામ મીટરનો વર્ગ અને મીટરની 3 ઘાત સેકન્ડની -3 એમ્પિયરની -1. માટે phi નું પારિમાણિક સૂત્ર m1l3 t-3a-1 આ છે ફ્લક્સ. બહુ સિમ્પલ અને સરળ રજૂઆત. કોઈ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાનું માપ. આપણે ડેલ્ટા S છે તો ક્ષેત્રફળ ઘન લઈશું. એના ક્ષેત્રફળ ઘનમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાનું માપ એનું વિદ્યુત ફ્લક્સ છે. ફ્લક્સના કેટલાક કિસ્સાઓની વાત કરીએ તો મિત્રો તમે ટેક્સ્ટ બુકમાં જોઈશો એટલે તમને 2-3 અલગ અલગ આવી આકૃતિઓ આપેલી છે. આકૃતિઓ આપણને ફ્લક્સના અલગ અલગ મૂલ્યોનું સૂચન કરે છે. કેવી રીતે? સૌથી પહેલો મુદ્દો જોઈએ એમાં જો E સદિશ અને ડેલ્ટા S સદિશ વચ્ચેનો ખૂણો 0 હોય તો θ બરાબર 0 હોય તો એનો સીધો મતલબ થાય કે E અને S એકબીજાને સમાંતર હશે. એકબીજાને કેવા હશે? સમાંતર હશે. બંને વચ્ચેનો ખૂણો શું થઈ જાય? 0. તો તમે સમજી શકો છો કે ફ્લક્સનું મૂલ્ય માટે ફ્લક્સ phi બરાબર E ડેલ્ટા S cos 0 એટલે 1 એટલે મળે મને E ડેલ્ટા S. અહીંયા જે મને મૂલ્ય મળશે ફ્લક્સનું એ મળશે મહત્તમ મૂલ્ય. શું મળશે મને? મહત્તમ મૂલ્ય. કેટલું મહત્તમ મૂલ્ય મળશે? phi બરાબર E ડોટ ડેલ્ટા S અથવા જો કુલ ક્ષેત્રફળ A કહું તો મને E ડોટ A એ ફ્લક્સ મળે રજૂઆત અનુસાર. એવી જ રીતે બીજું જો E અને ડેલ્ટા S એકબીજાને લંબ હોય તો માટે E લંબ ડેલ્ટા S સદિશ therefore θ is equal to 90. જો એકબીજાને લંબ હોય તો ખૂણો થશે 90. માટે cos 90 બરાબર 0. માટે ફ્લક્સના સૂત્રની અંદર cos θ ની જગ્યાએ 0 મૂકતા મને ફ્લક્સ phi બરાબર 0 મળે. શૂન્ય ફ્લક્સ કહીશું આને આપણે. શૂન્ય મળે મૂલ્ય 0 મળે. હજી E અને ડેલ્ટા S પ્રતિ સમાંતર હોય તો θ બરાબર 180 અને તેથી cos 180 બરાબર -1 cos π ની કિંમત -1 થાય તો આપણે અહીં લખી શકીએ cos 180 બરાબર -1. તેથી વિદ્યુત ફ્લક્સ
ઇન્ટુ ડેલ્ટા એસ થશે. આને આપણે કહીશું ઋણ મૂલ્ય, જે એક પ્રકારે લઘુત્તમ મૂલ્ય દર્શાવે છે, અને મહત્તમ મૂલ્યને આપણે સાથે સાથે કહીશું ધન મૂલ્ય. તો આ ત્રણ તબક્કામાં મિત્રો તમે જોઈ શકો છો આપણે વિદ્યુત ફ્લક્સને બહુ વ્યવસ્થિત રીતે વ્યાખ્યાયિત કર્યું છે. થિયરિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ મારે માત્ર વિદ્યુત ફ્લક્સની અંદર વિદ્યુત ફ્લક્સ ક્ષેત્ર રેખાઓ, એનું મહત્તમ મૂલ્ય, એનું ન્યૂનતમ મૂલ્ય અને એ શૂન્ય ક્યારે હોય આટલી જરૂરિયાત ઊભી થાય છે. એ અનુરૂપ આપણે અહીંયા ફ્લક્સના સૂત્રને, એના એકમને અને એના કિસ્સાઓની વાત કરી. તમે જ્યારે વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યાયિત કરતા હોય ત્યારે તમારે આ દરેક મુદ્દાઓને બહુ વ્યવસ્થિત ધ્યાનમાં લેવાના છે. જેમાંનો એક મહત્વનો મુદ્દો એ તમે અત્યારે જોયો એ છે વિદ્યુત ફ્લક્સ. એટલે મિત્રો વિદ્યુત ફ્લક્સના કિસ્સામાં વિદ્યુત ફ્લક્સ એ ક્ષેત્ર રેખાઓની સંખ્યાનું માપ સૂચવે છે. જો હું ફ્લક્સના સૂત્રને આગળ વધારું હજી, તો આપેલ પૃષ્ઠને નાના ખંડમાં વિભાજિત કલ્પી શકાય અને દરેકમાંથી પસાર થતું ફ્લક્સ મેળવી તેનો સરવાળો કરતા કુલ ફ્લક્સ મળે છે. મેં અત્યારે આપણે જે વાત કરી ડેલ્ટા એસ ખંડ સાથે સંકળાયેલ ફ્લક્સની વાત કરી. મારે હવે ધારો કે મેં એક નાના પૃષ્ઠની વાત કરતો હોય તો મારી પાસે સમગ્ર એક ક્ષેત્રફળ ધરાવતો એક આખો ખંડ છે. એ એક ક્ષેત્રફળ ધરાવતા ખંડ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ મેળવવું હોય તો ફ્લક્સ ફાઈ બરાબર દરેકનું મારે સમગ્ર પૃષ્ઠ પરનું મારે સંકલન કરવું પડે. એટલે સરવાળાને એક આપણે સિગ્મા સ્વરૂપે દર્શાવીએ છીએ. બીજી, જ્યારે સરવાળાને દર્શાવવાની પદ્ધતિ આવે છે વિદ્યુત ક્ષેત્રની અંદર ત્યારે આપણે એને સંકલન ઓફ ઓલ એરિયા એટલે સંકલન ઓફ પૃષ્ઠ અહીંયા લઈશું E સદિશ ડોટ ds સદિશ. એટલે ફ્લક્સનું હજી એક સૂત્ર હું સંકલન સ્વરૂપે લઈ શકીશ. ફ્લક્સનું હજી એક સૂત્ર હું સંકલન સ્વરૂપે લઈ શકીશ. ફ્લક્સ ફાઈ બરાબર સંકલન ઓફ પૃષ્ઠ E ડોટ ડેલ્ટા s. એટલે સમગ્ર પૃષ્ઠનું સંકલન એટલે કે સરવાળો, સમગ્ર નાના પૃષ્ઠખંડોનો સરવાળો કરીને મને કુલ ફ્લક્સ મળશે. એટલે આપેલ ફ્લક્સના કિસ્સામાં ફાઈ બરાબર સંકલન ઓફ E ડોટ ડેલ્ટા s થશે. આમ સૂત્ર અનુસાર તમારી પાસે જે અંતિમ સૂત્ર મળે છે ફાઈ બરાબર સંકલન ઓફ E ડોટ ડેલ્ટા s, એના ઉપરથી હું ફ્લક્સને હજી વ્યાખ્યાયિત કરી શકું. કોઈ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ તે પૃષ્ઠ પરના વિદ્યુત ક્ષેત્રના કુલ વિદ્યુત ક્ષેત્રના સરવાળા અનુસાર તમે એને વ્યાખ્યાયિત કરી શકો છો. એટલે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન, તે પૃષ્ઠ પરનું શબ્દ વાપરશું પૃષ્ઠ સંકલન, કુલ સરવાળો પૃષ્ઠ સંકલન દર્શાવે. એટલે આપેલ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ એ પૃષ્ઠ પરનું વિદ્યુત ક્ષેત્ર સાથેનું પૃષ્ઠ સંકલન દર્શાવે છે. તો આ અંતિમ વ્યાખ્યાત્મક રીતે આપણે એને જોઈશું. આપેલ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ
એ તે પૃષ્ઠ પરનું વિદ્યુત ક્ષેત્ર સાથેનું પૃષ્ઠ સંકલન દર્શાવે છે. તમે જોઈ શકો છો મિત્રો સ્ક્રીન પર સમગ્ર વ્યાખ્યા તમને અહીંયા હવે દેખાય છે. પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ એ તે પૃષ્ઠ પરનું વિદ્યુત ક્ષેત્ર સાથેનું પૃષ્ઠ સંકલન દર્શાવે છે. તો વિદ્યુત ક્ષેત્રના કિસ્સામાં જ્યારે તમે વિદ્યુત ફ્લક્સની વાત કરતા હોય ત્યારે તમારે આટલા મુદ્દાનું બહુ વ્યવસ્થિત અને પ્રોપર રીતે ધ્યાન રાખવાનું છે, જેને આપણે થિયરિટિકલ બેઝમાં આગળ વિદ્યુત ફ્લક્સને આપણે ઉપયોગમાં લઈશું. તો વિદ્યુત ફ્લક્સ શું દર્શાવે છે? વિદ્યુત ફ્લક્સ કોઈ પૃષ્ઠ સાથે સંકળાયેલ ક્ષેત્ર રેખાઓની સંખ્યાનું માપ દર્શાવે છે. કેટલી ક્ષેત્ર રેખાઓ કોઈ પૃષ્ઠ સાથે સંકળાશે એનું માપ વિદ્યુત ફ્લક્સ દર્શાવે છે. બહુ શોર્ટમાં જોઈ લો. વિદ્યુત ફ્લક્સ phi બરાબર એની સંજ્ઞા phi છે. E ડોટ ડેલ્ટા s અથવા તો E ડેલ્ટા s cos થીટા થશે. ફ્લક્સનો એકમ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ્બ. પારિમાણિક સૂત્ર m/3 સૂત્ર અનુસાર અહીંયા આપણે વ્યાખ્યાત્મક રીતે જોઈ છે. ત્રણ અલગ અલગ કિસ્સાઓને આપણે વ્યાખ્યાયિત કરશું. થીટા બરાબર 0 માટે ફ્લક્સ મહત્તમ ધન મૂલ્ય. E અને ડેલ્ટા s એકબીજાને લંબ હોય તો થીટા બરાબર 90 થાય, માટે cos 90 બરાબર 0. તેથી ફ્લક્સ શૂન્ય થશે. અને પ્રતિ સમાંતરના કિસ્સામાં cos 180 -1 થશે એટલે મને ઋણ ફ્લક્સ મળશે. શું મળશે? ફ્લક્સનું મૂલ્ય ઋણ મળશે. એટલે phi બરાબર સિમ્પલ શબ્દોમાં θ greater than 90 માટે ધન મળે, θ less than 90 માટે θ greater than 90 માટે એટલે 90 કરતા મોટા ખૂણા માટે ટેલી કરી આપણે ફરી એકવાર 90 કરતા મોટા ખૂણા માટે ફ્લક્સ મને ઋણ મળશે, જ્યારે 90 કરતા ઓછા ખૂણા માટે તમે એમ પણ cos વિધેયનો ગ્રાફ જોવો છો. આપણે એક આકૃતિથી પણ જોઈએ. તમે જાણો છો મિત્રો કે sin અને cosine ને જ્યારે તમે વ્યાખ્યાયિત કરતા હોય ત્યારે ફ્લક્સના કિસ્સામાં એક મુદ્દો એડ કરીએ. પછી જો θ greater than 90 હોય તો ફ્લક્સનું મૂલ્ય ઋણ મળે છે. ફ્લક્સ તમને ઋણ મળશે. એવી જ રીતે જો θ less than 90 હોય તો ધન મળે છે. આજે આપણે વાત કરી ગયા છીએ ધનની અને ઋણની. એ આપણે એક સાયકલ માટે વાત કરી છે 0 થી 360 માં. તમે સમજી શકો છો હજી જ્યારે આ રેફરન્સ માટે આપણે આકૃતિ જોઈએ. cos વિધેયનો ગ્રાફ જ્યારે તમે સંખ્યા રેખા પર cos વિધેય તમે જાણો છો cos 0 એટલે 1, cos 0 એટલે 1. એનો મતલબ cos વિધેયનો ગ્રાફ તમને આ પ્રમાણે મળશે. આ 90 છે, 180 270 360. આ એરિયામાં મને cos નું મૂલ્ય ઋણ મળે. આ પૂર્ણ બિંદુ છે. જ્યારે 0 થી 90 માં 90 એ 0 મળે. 0 થી 90 માં મને એનું મૂલ્ય ધન મળશે. આ એરિયામાં મને એનું મૂલ્ય ઋણ મળશે. એટલે હું સામાન્ય રીતે અહીંયા મેં દર્શાવ્યું છે કે θ બરાબર 0 માટે ધન મૂલ્ય, θ બરાબર 180 માટે ઋણ મૂલ્ય. તો એ તમે સિમ્પલ cos ના ગ્રાફ પરથી પણ cos ની અલગ અલગ વેલ્યુ માટે તમે ફ્લક્સનું મૂલ્ય ધન અને ઋણ સમજી શકો છો. તો આપણે આટલી વાત મિત્રો આ ટોપિકમાં ધ્યાનમાં લેવાની છે વિદ્યુત ફ્લક્સની. આગળ વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો આપણે હવેનો ટોપિક છે વિદ્યુત ડાયપોલ.
એની પહેલા વ્યાખ્યાત્મક રજૂઆત જોઈએ. એકબીજાથી પરિમિત અંતરે એકબીજાથી પરિમિત અંતર એટલે ટેમ્પરરી હું 2a જેટલું અંતર વ્યાખ્યાયિત કરીશ એના માટે જેને મારે મૂકવા છે, મારે ડાયપોલ બનાવવી છે, એના માટે હું એ અંતરને વ્યાખ્યાયિત કરીશ 2a જેટલું. એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે વિજાતીય વિદ્યુત ભારોથી બનતા તંત્રને વિદ્યુત ડાયપોલ કહે છે. એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે વિજાતીય, તમે સમજી શકો છો. સજાતીય એટલે ધન અને ધન, વિજાતીય એટલે ધન અને ઋણ. તો મારે વાત કરવી છે વિદ્યુત ડાયપોલના કિસ્સામાં એક ઋણ વિદ્યુત ભાર, એક વાત કરવી છે ઋણ વિદ્યુત ભાર અને એક ધન વિદ્યુત ભાર. આ ઋણ વિદ્યુત ભાર છે, આ ધન વિદ્યુત ભાર છે. એટલે હું વાત કરીશ -q અને +q ની. બંનેને પરિમિત અંતરે, હું એનું મધ્ય બિંદુ લઈશ અહીંયા, જેને આપણે O વડે દર્શાવીશું. આ પરિમિત અંતર આ બાજુ પણ a જેટલું એટલે કે -a અને આ બાજુ +a એટલે અંતરની દ્રષ્ટિએ કુલ અંતર થશે 2a. ઉગમ બિંદુથી લઈએ તો x અક્ષની ઋણ બાજુ સમજશું અને x અક્ષની ધન બાજુ સમજશું. એટલે આપણે જે મૂલ્યને અહીંયા વ્યાખ્યાયિત કરી છે એમાં એક બાજુ -q ને એક બાજુ +q, બે વિદ્યુત ભારોને એકબીજાથી પરિમિત અંતર એટલે 2a અંતરે રાખેલા છે. એકબીજાથી પરિમિત અંતરે રહેલા વિજાતીય વિદ્યુત ભારોથી એક તંત્ર બને છે. અહીંયા આપણને એક તંત્ર મળે છે -q અને +q વચ્ચે, જેનો વિદ્યુત ડાયપોલ કહીશું. આ ડાયપોલ ની દિશા દર્શાવવા માટે હું વ્યાખ્યાયિત કરીશ ડાયપોલ મોમેન્ટ. મારે રજૂઆત જોવી છે આમાં ડાયપોલ મોમેન્ટની. ડાયપોલ મોમેન્ટ P સદિશ, જેને આપણે P સદિશ વડે દર્શાવીશું. ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ડાયપોલના કિસ્સામાં ડાયપોલ મોમેન્ટ E કોઈ એક વિદ્યુત ભારનું મૂલ્ય અને તે બે વિદ્યુત ભારો વચ્ચેના અંતરના ગુણાકારને ડાયપોલ મોમેન્ટ કહેવાય. વિદ્યુત ડાયપોલમાં કોઈ એક વિદ્યુત ભાર નું મૂલ્ય, જેને હું Q કહીશ, એક વિદ્યુત ભારનું મૂલ્ય અને તે બે વિદ્યુત ભારોના એટલે કે વિદ્યુત ભારો વચ્ચેના અંતરના ગુણાકારને ડાયપોલ મોમેન્ટ કહે છે. વિદ્યુત ડાયપોલના કિસ્સામાં કોઈ એક વિદ્યુત ભારનું મૂલ્ય અને તે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર એટલે આપણે 2a લઈશું આ કિસ્સામાં. માટે હું કહી શકું ડાયપોલ મોમેન્ટ P સદિશ બરાબર Q * 2a. ડાયપોલ મોમેન્ટ P સદિશ બરાબર Q * 2a. એટલે મને વિદ્યુત ભારનું મૂલ્ય અને તે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર, જેને આપણે અહીંયા 2a વડે દર્શાવ્યું છે, એ બંનેના ગુણાકારને હું ડાયપોલ મોમેન્ટ કહીશ. ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે અને વ્યાખ્યાયિત કરવા માટે ચોક્કસ દિશાની જરૂર પડે છે. સમજો અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે -q વિદ્યુત
વિદ્યુતભારથી પ્લસ q વિદ્યુતભાર તરફની દિશા એ ડાયપોલ મોમેન્ટની દિશા છે. એટલે ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે. ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની હોય છે. ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની હોય છે. પછી સૂત્ર રજૂઆત જો જોઈએ એમાં ડાયપોલ મોમેન્ટ નો એકમ તમે સમજી શકો છો. વિદ્યુતભારનો એકમ કુલમ, વિદ્યુતભારનો એકમ કુલમ, કોઈ અંતર છે, અંતરનો એકમ મીટર, એટલે કુલંબ ઇન્ટુ મીટર, શોર્ટમાં એટલે સીએમ ને શું આપે, કુલંબ ઇન્ટુ મીટર, એ ડાયપોલ મોમેન્ટનો એકમ છે. એના પછી નું પારિમાણિક સૂત્ર, ડાયપોલ મોમેન્ટનું પારિમાણિક સૂત્ર એકમ પરથી P બરાબર કુલંબ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ અને મીટર એ લખાશે L ની ઘાત માટે m0 L1 T1 A1. લંબાઈ મીટરમાં, સમય સેકન્ડમાં, વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં. એટલે પારિમાણિક સૂત્ર બનશે m0 L1 T1 A1. MLT A ને આપણે બેઝિક પારિમાણિક પદ્ધતિમાં વ્યાખ્યાયિત કરી શકીએ MLT A ના પદમાં. તો કુલમ ઇન્ટુ મીટર m0 L1 T1 A1 મને પારિમાણિક સૂત્ર મળશે. હજી તમે જોઈ શકો છો વિદ્યુત ડાયપોલના કિસ્સામાં આ બંને વિદ્યુત ભારો એક પ્લસ q ને એક માઈનસ q છે. તો ડાયપોલના કિસ્સામાં કુલ વિદ્યુત ભાર શૂન્ય થઈ જશે. મહત્વનું પ્લસ q અને માઈનસ q, તો કુલ વિદ્યુત ભાર શું થઈ જાય? શૂન્ય. ડાયપોલ, વિદ્યુત ડાયપોલમાં કુલ વિદ્યુત ભાર શૂન્ય હોય છે. વિદ્યુત ડાયપોલના કિસ્સાની જ્યારે તમે વાત કરતા હોય ત્યારે એનો કુલ વિદ્યુત ભાર તમને શૂન્ય મળે છે. કારણ કે પ્લસ q અને માઈનસ q વિદ્યુત ભાર એ તમે કુલ વિદ્યુત ભાર પ્લસ q અને માઈનસ q થઈને શૂન્ય થઈ જશે. એટલે ડાયપોલ મોમેન્ટના કિસ્સામાં અથવા વિદ્યુત ડાયપોલનો કુલ વિદ્યુત ભાર શૂન્ય હોય છે. પરંતુ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી. વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી. તમે અહીંયા જોઈ શકો છો કે બંને ડાયપોલને જોડતી રેખાનું મધ્ય બિંદુ, બંને ડાયપોલને જોડતી રેખા એટલે બંને વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુને ડાયપોલનું કેન્દ્ર કહેવાય. શું કહેવાય? વિદ્યુત ડાયપોલનું કેન્દ્ર કહીશું, અથવા એના લંબ વિભાજક બિંદુને વિદ્યુત ડાયપોલનું મધ્ય બિંદુ કહે છે. બંને વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુને ડાયપોલનું મધ્ય બિંદુ કહે છે. આકૃતિમાં દર્શાવેલું છે. અહીંયા આપણી પાસે એક માઈનસ q વિદ્યુતભાર છે, પ્લસ q વિદ્યુતભાર છે. બંને વચ્ચેનું અંતર 2a છે. એટલે હું a અને a માં વિભાજિત કરું એને તો મને એનું મધ્ય બિંદુ મળે છે. ઈ મધ્ય બિંદુ બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પર છે અને તમે એને ડાયપોલનું મધ્ય બિંદુ કહી શકો છો. વિદ્યુત ડાયપોલના કિસ્સામાં આપણે વાત કરીએ તો ડાયપોલ મોમેન્ટ પછી મારે વ્યાખ્યાયિત કરવું છે. હજી એક મુદ્દાને આમાં એડ કરીએ. વિદ્યુત ડાયપોલ ભલે એવું બને, તમને અહીંયા દેખાય છે કે બંનેનો કુલ વિદ્યુતભાર શૂન્ય છે, બંનેનો કુલ વિદ્યુતભાર શૂન્ય છે, પ્લસ q અને માઈનસ q. પણ એના અંતરને કારણે, બંને વચ્ચેના સાપેક્ષ અંતરને કારણે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી.
બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર શૂન્ય થઈ જાય. શું થઈ જાય? શૂન્ય થઈ જાય. મતલબ બંને એકબીજા ઉપર આવી જાય. તો એવા કિસ્સામાં મારે વાત કરવી છે બિંદુ ડાયપોલની. છેલ્લો મુદ્દો આપણે આ સેશનની અંદર જોવાનો છે. એ છે વિદ્યુત ડાયપોલના કિસ્સામાં મારે વાત કરવી છે બિંદુ ડાયપોલ અથવા પોઈન્ટ ડાયપોલ કહેવાય. જો 2a tends to 0 tends to indicate કરે છે કે 2a નું મૂલ્ય 0 ની નજીક છે પણ એક્ઝેક્ટ 0 નથી. નહીતર પાછું ડાયપોલ મોમેન્ટ વ્યાખ્યાયિત ન થાય. કેમ? ડાયપોલ મોમેન્ટ 2a 0 હોય ડાયપોલ મોમેન્ટ 0 થઈ જાય. એટલે વિદ્યુત ડાયપોલના કિસ્સામાં જો 2a શૂન્ય હોય તો ડાયપોલ મોમેન્ટ શૂન્ય થઈ જાય. ડાયપોલ મોમેન્ટ શૂન્ય થઈ જાય અને 2a ને છેદમાં લઈ જાવ તો q ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ થઈ જાય. જો 2a ટેન્ડ્સ ટુ 0 તો q ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ મળે મને. આ કિસ્સામાં મળતી ડાયપોલને બિંદુ ડાયપોલ કહે છે. ઘણી બધી વખત MCQ માં પૂછાય છે. એટલે એક IMP સ્વરૂપ તરીકે આપણે એને ધ્યાનમાં લઈશું બિંદુ ડાયપોલને. ક્યારે બિંદુ બને? તમે સમજો બે વિદ્યુતભારો જુદા જુદા છે. બંનેને એકબીજા પર ઓવરલેપ કરો એટલે કે એક ઋણ વિદ્યુતભાર એક ધન વિદ્યુતભાર પર સંપાત થાય. એક ઋણ વિદ્યુતભાર એક ધન વિદ્યુતભાર પર સંપાત થાય તો આપણે પ્રથમ તો એવું સમજી શકીએ કે એનો ઋણ વિદ્યુતભાર શૂન્ય થઈ જાય. But when 2a tends to 0, then according to P સદિશ is equal to q into 2a. ડાયપોલ મોમેન્ટના સૂત્ર અનુસાર આપણને વિદ્યુતભાર q tends to infinite મળે અને છેદમાં મૂકો એટલે. એવા કિસ્સામાં મળતી ડાયપોલ એને બિંદુ ડાયપોલ કહીશ. પોઈન્ટ ડાયપોલ કહીશ ઇંગ્લિશમાં આપણે. તો આજના જે બે ટોપિક હતા એમાં પ્રથમ આપણે વિદ્યુત ફ્લક્સ જોયું. બહુ સરળ રજૂઆત હતી વિદ્યુત ફ્લક્સની. એ વિદ્યુત ફ્લક્સ પછી આપણે વિદ્યુત ડાયપોલ જોયું. શું છે વિદ્યુત ડાયપોલ? એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે વિજાતીય વિદ્યુતભારોથી બનતું તંત્ર એને આપણે વિદ્યુત ડાયપોલ કહીશું. એક -q અને +q વિદ્યુતભાર બંનેને એકબીજાથી દૂરે અંતર ડાયપોલનો મધ્ય બિંદુ ડાયપોલ મોમેન્ટ એવી વસ્તુને આકૃતિમાં દર્શાવી છે. ડાયપોલ મોમેન્ટને વ્યાખ્યાયિત કરી q અને 2 ના ગુણાકારને ડાયપોલ મોમેન્ટ કહે છે. ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે. એની દિશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ હોય છે. ડાયપોલ મોમેન્ટનો એકમ કુલમ્બ ઇન્ટુ મીટર. એને એકોર્ડિંગમાં પારિમાણિક સૂત્ર લીધું છે. ડાયપોલનો કુલ વિદ્યુતભાર શૂન્ય છે પરંતુ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી. હવે તમે સમજી શકો છો પરફેક્ટલી કેમ એનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી. બંને વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્ય બિંદુને ડાયપોલનો મધ્ય બિંદુ કહેવાય. અને લાસ્ટમાં 2a tends to 0 then q tends to infinite. It indicates point dipole. એ બિંદુ ડાયપોલ સૂચવે છે. એટલે આપણે જ્યારે વિદ્યુત ડાયપોલની વાત કરતા હોય ત્યારે આપણે ખાસ મગજમાં રાખશું બિંદુ ડાયપોલ. બાકી આજ હવે પછીના ટોપિકમાં આજ ડાયપોલ માટે ડાયપોલની અક્ષ પર અને ડાયપોલની વિષુવરેખા પર ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રની મારે વાત કરવાની છે. એટલે હવે પછીના ટોપિકમાં આપણે વિદ્યુત ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અને વિષુવરેખા પરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા કરશું. આ વિડિયોની અંદર આપણે આટલું સમજશું. થેન્ક યુ.